માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય પ્રાંત સાહેબના માર્ગદર્શન હેઠળ મોક ડ્રીલના ભાગરૂપે દ્વારકા એરફોર્સ સ્ટેશન પર હવાઈ હુમલાના સમાચાર મળતા તંત્ર તુરંત હરકતમાં આવેલું. તમામ યુનિફોર્મ સ્ટાફ, કોસ્ટગાર્ડનો સ્ટાફ, એનસીસી કેડેટ્સ અને પોલીસ તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા તમામના સહયોગ સાથે સફળતાપૂર્વક મોક ડ્રીલ યોજવામાં આવેલી, જેમાં કેઝ્યુઅલ થયેલા એરફોર્સના કર્મચારીઓનું રેસ્ક્યુ કરી તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ મારફત ખસેડવામાં આવેલા. તેમજ જે પણ સિવિલિયન્સ ઘાયલ નથી થયા અને જેઓ સ્ટેશનની બહાર નીકળેલા હતા તેમનું રેસ્ક્યુ કરી બસમાં તેમને સુરક્ષિત આશ્રય સ્થાને ખસેડવામાં આવેલા. તે સાથે જ નજીકના વિસ્તારમાં આગજનીના સમાચાર મળતા ફાયર તંત્રને ત્યાં પહોંચતું કરેલું અને આગ પર સંપૂર્ણપણે કોઈ પણ નુકસાન વગર કાબુ મેળવેલો. આ મોક ડ્રીલ સફળતાપૂર્વક યોજવામાં આવેલી. તે સાથે જ રાત્રે 7:45 થી 8:30 ની વચ્ચે આ જ મોક ડ્રીલના ભાગરૂપે બ્લેકઆઉટનું પણ આયોજન કરવામાં આવેલું છે.